तो गुड मॉर्निंग गाइज, एक न्यू दिन की शुरुआत। सो फिलहाल अभी मॉर्निंग के 10:21। सो चलो न्यू डे की शुरुआत करते हैं। फिलहाल आज नानी का 13वां है, तो आज लास्ट विधि है नानी की। आई थिंक आपने कल के ब्लॉग में देखा कि हम गए थे चाणोद नानी माँ की अस्थियाँ विसर्जन करने के लिए, और आज है नानी माँ का 13वां। सो सब विधि करनी है, तो हम रेडी हो चुके हैं। मैं अभी रेडी होने के लिए आया था मेरे घर पे। अभी फ़िलहाल हम जा रहे हैं मामा के घर पे। चलो, आज मैं भी वाइट हूँ और एक्टिवा भी वाइट है, और मेरी ब्लैक एक्टिवा है यहाँ पे, और वाइट हम लेके आए हैं आज। चलो चलते फिलहाल अभी। बोलो श्री साईनाथ महाराज की जय। हे साईं बाबा, दुआ करना मालिक। चलो लेट्स गो। मैंने सोचा कि हम लेट हो गए, लेकिन महाराज भी अभी जा रहे हैं। महाराज जी हैं, पप्पा जोड़े आवे छे। चलो ખરેખર આપણે જ્યારે નાના હોઈએ ત્યારે આપણને મમ્મી પપ્પા ખૂબ જ વહાલ અને ખૂબ જ લાડકોડથી અને આજે ખૂબ જ મુશ્કેલીઓ વેઠીને આપણને મોટા કરતા હોય છે। ધન્ય છે આજે આવા માવતરને। તો આજે આવી સ્વર્ગસ્થ લીલા માં ને આજે આપણે યાદ કરવા જઈ રહ્યા છે। આજે આવી સ્વર્ગસ્થ લીલા માને આપણે યાદ કરવા જઈ રહ્યા છે। ત્યારે વડલાની સાયા શીતળ હોય છે, તે જ પ્રમાણે મા બાપની સાયા પણ ખૂબ જ શીતળ હોય છે। નાના દીકરાઓને મોટા કરવાની તેમનામાં ખૂબ જ તીવ્ર ઝંખના હોય છે। નાના દીકરાઓને આંગળી પકડીને ચાલતા શીખવે છે। ધન્ય છે આજે આવા માવતરને। મારા વાલા મિત્રો, ભાઈઓ, બહેનો, માતાઓ, મમ્મી પપ્પા જ્યારે હૈયાત હોય છે ત્યારે આપણું ઘર હંમેશા ભરેલું લાગતું હોય છે। અને એ જ મમ્મી પપ્પા જ્યારે આપણા જ ઘરથી અહીં જ્યારે વિદાય લેશે ત્યારે આપણો ઘર હંમેશા સમૂહ લાગતો હોય છે। આજે આવી સ્વર્ગસ્થ લીલા માં વિના આજે આખું ઘરબાર આજે સમૂહ લાગે છે। આજે આવી સ્વર્ગસ્થ લીલા માં વિના આજે આખું ઘરબાર આજે સમૂહ લાગે છે। આજે માં વિના આજે એમના દીકરાઓને મમ્મી વિના આજે આખું ઘરબાર આજે સમૂહ લાગે છે। ત્યારે તો મમ્મી રે વિના તો સોનું લાગે, મમ્મી વિના તો સોનું લાગે, સોનું લાગે, સોનું
माँ के बिना सुना है कौन भला दुनिया में कौन भला दुनिया में माँ की जगह सका कोई नहीं माँ क्या होती माँ होती कहाँ गए ममता भरी दिन कैसे हुई ये माँ तेरी दिन कहाँ गई ममता भरी दिन कैसे हुई ये माँ ओ बात दे तू ओ माँ के बिना सुने कौन भला दुनिया में कौन भला दुनिया में माँ की जगह ले सका कोई नहीं माँ क्या होती है माँ आखिर माँ क्या होती है माँ હંસાબેન દિનેશભાઈના કોન્ટેક્ટ દ્વારા અમારા પાટીલ સુરદાસ ગ્રુપ અહીંયા બેજ ગામમાં આજે અહીં ઉપસ્થિત થયું છે ધન્ય છે આજે આવી બેન શ્રી હંસાબેન દિનેશભાઈને મારા વાલા મિત્રો ભાઈઓ બહેનો માતાઓ ખરેખર મમ્મી પપ્પાને દીકરાઓ ખૂબ જ વાલા હોય છે અને એ દીકરાઓ માટે જ્યારે મમ્મીના છેલ્લા શ્વાસ હોય મમ્મીની જ્યારે અંતિમ ઘડી હોય અને આ ઘરમાંથી જ્યારે વિદાય થવાનું ટાણું આવ્યું હોય અને ત્યારે એ દીકરાઓ માટે માં એમની છેલ્લી ઘડીમાં એમની અંતિમ વેળાએ જ્યારે આ ઘર છોડવાનું ટાણું આવ્યું હોય ત્યારે પ્રેમથી દીકરાઓને માં શું કહેતી હોય અને એમની છેલ્લી ઘડીમાં અંતિમ વેળાએ માં દીકરાઓને શું કહેતા જતી હોય છે ત્યારે મોરી तो दिकरा हो तो चाली घर सोड़े हो दिकरा हो तो चाली घर सोड़े आ घर ने संभाली ले दिकरा हो तो चाली घर सोड़े हो दिकरा हो तो चाली घर सोड़े आ घर में संभाली परिवार में संभाली दिकरा तारी बेली ने संभाली तारो निकल संभाली
સમય જિંદગી સમય જિંદગીનો ઈ ક્યાં ખબર હતી સમય જિંદગીનો ઈ ક્યાં ખબર હતી આવી વિદા તમારે આજે અણધારે આજે સ્વર્ગસ્થ લીલા માના કુટુંબ પરિવાર આજે એમના દીકરાઓ એમની વહુઓ આજે એમની દીકરી જમાઈ આજે પત્નીને યાદ કરતા આજે એમના સ્વામી પત્નીને શ્રદ્ધાંજલિ આપતા અને દીકરાઓ માને યાદ કરીને આજે માને શ્રદ્ધાંજલિ આપતા અને યાદ કરીને શું કહેતા હોય સાથે બેસતા અને સાથે હરતા ને ફરતા સાથે બેસતા અને સાથે હરતા ને ફરતા સાથે બેસતા અને સાથે ઉઠતા સાથે બેસતા અને સાથે ઉઠતા આવી જ્ઞાનની વાતો કરીને ભક્તિ કે રમાવે આવી જ્ઞાનની વાતો કરીને ભક્તિ કે स्वर्गानं यतः गौमातृकारसानं सर्वाहं करुणाः प्रियतां नमोऽस्तु रूपायः वरदाय तस्यः હલો હલો પધારેલા દરેક ભાઈ બહેનો પોતપોતાના સ્થાન પર બે મિનિટ માટે ઉભા થઈ જાય કર્મદૃષ્ટિની બહેનો બધી બહાર નીકળી આવે આ વોલ્યુમ ફૂલ કરો કે નહીં ओम अखंडानंद की श्री सदगुरु देव की श्री रामचंद्र भगवान की पवन सुत हनुमान की स्वर्गवास की
ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. પધારેલા દરેક ભાઈ બહેનો, સ્વર્ગસ્થ લીલાબેન, આ સંસારનું એક ચક્ર એવું છે કે જન્મ એનો મૃત્યુ, નામ એનો વિનાશ થાય, પરંતુ સ્વર્ગસ્થ લીલાબેનનો એક પ્રેમાળ સ્વભાવ, સ્નેહી કુટુંબી સાથે હળી મળીને જેમણે આપણી વચ્ચેથી વિદાય લીધી છે, એ ગત આત્માના 13મા નિમિત્તે આજે આપણે બધા એકત્ર થયા છીએ. ત્યારે આપણે બધા જ જ્ઞાની છીએ. ગુરુ મંત્ર, લઘુ મંત્રો, દીક્ષા મંત્ર, જે કોઈ દેવને માનીએ, જે કોઈ માતાજીને માનીએ, હૃદયપૂર્વક એમનું સ્મરણ કરી આપણામાંથી થોડું થોડું પુણ્ય એ ગત આત્માને અર્પણ કરીએ, એટલે સમૂહ પુણ્ય ભેગું થાય, એટલે એ ગત આત્માને ગતિ મળી જતી હોય છે. મૃત્યુ વિશે બોલવા બેસીએ તો ઘણું બધું બોલાય એવું છે, પણ મા વિશે કોઈ શબ્દ આપણી પાસે નથી. કારણ કે અમારો કવિએ લખ્યું છે ને કે મોઢે બોલું માં તો સાચે મને મારું બાળપણ યાદ આવે. માણસ પાસે ગમે એટલી સત્તા હોય, ગમે એટલી સંપત્તિ હોય, પણ માં એ માં છે, બાકી બધા વગડા નવા છે. માના તોલે આ જગતમાં કોઈ આવ્યો નથી અને આવશે પણ નહીં. તો એ દેવી આત્માને પરમાત્મા પરમ શાંતિ આપે, દિવ્ય લોકની અંદર નિવાસ કરાવે, એવી આપણે પરમાત્માને પ્રાર્થના કરવાની હોય છે. મૃત્યુ માણસનું નજીક આવે, માણસને અણસાર મળતો હોય. તમે કાલે અમે નર્મદાના કિનારે શ્રાવણ ક્રિયા કરી ને કાલે આપણને ખબર છે કે શરદ પૂનમ હતી. એનું મૃત્યુ જુઓ તો નવરાત્રાની અંદર, 5મા નવરાત્રાની અંદર એને પોતાનો દેહ છોડ્યો. કાલનું એમનું શ્રાદ્ધ કર્મ જે કર્યું નર્મદા તટે, એ પણ કાલે પૂર્ણિમા હતી, શરદ પૂર્ણિમા. એટલે મારો કહેવાનો ભાવ તો મહાભારત તો આપણે બધાએ જોયું છે. ત્યારે અર્જુનને ભીષ્મ પિતાને બાણ માર્યું, પછી એને ભગવાન કૃષ્ણને બોલાવીને એમ કીધું કે મારે દેહગમન કરવો પડે એની મને ચિંતા નથી, પણ મારું મૃત્યુ મકર સંક્રાંતિના દિવસે થાય એ મારે રાહ જોવી છે. એટલે 90 દિવસ 3 મહિના લગી એ બાણની સયા પર ભીષ્મ પિતા સૂતા છે. શું કામ? મૃત્યુની રાહ જોવા માટે. એમ સારા માણસનું મૃત્યુ ક્યારે થાય એ પણ એક મહત્વનું હોય છે. બાકી આપણને બધાને અનુભવ છે કે મૃત્યુ એ પરમાત્માના હાથમાં છે, તમારી મારે હાથમાં નથી. લાભ હાનિ થવાનું હોય કે શુભ થવાનું હોય કે અશુભ થવાનું હોય, એ બધું પરમાત્માના હાથમાં છે, આપણે કંઈ કરી શકતા નથી. તો મારું કહેવાનું મિનિંગ એ છે કે દિવ્ય આત્માને 100% મોક્ષ મળી ગયો છે. વિશેષ જ્યારે આ બેને ગામની સેવા બહુ કરી છે. આ બેને જ્યારે પ્રથમ વખત આ બેજની અંદર એ સરપંચ પદે ચૂકાઈ ગયા, ત્યારે એ જમાનામાં આજથી લગભગ 10-15 વર્ષ પહેલાની હું તમને કહાની કરું તો 25 વર્ષ થયા હશે. 25 વર્ષ પહેલા એ બેને ગામ માટે સેવા કાર્ય કરી. આજે આપણે બધા જે ભેગા થયા છીએ ને, એનું મોટામાં મોટું કારણ એ જ છે કે આપણે એના ઋણ મુક્ત કરવા માટે અહીંયા બધા આપણે એકત્ર થયા છીએ. તો એમણે સેવા બજાવી, આજે આપણે બધા એ ઋણમાંથી મુક્ત થવા અહીંયા ભેગા થયા છીએ. તો એ દિવ્ય આત્માને પરમાત્મા પરમ શાંતિ આપે. આ કુટુંબ, આ પરિવાર, એમના 2 સંતાનો કે 2 છોકરાઓ છે, 2 બહેનો છે, ને 3જા નંબરમાં કે એમના જમાઈ દિનેશભાઈ, એ આજે 5 વર્ષથી જ્યારે એમને સેવા કરી છે, એ ખરેખર એક સન્માનને પાત્ર છે. મા બાપની સેવા કરવી આપણી ફરજ છે, નો ડાઉટ કરવી જ પડે. આપણે એના સંતાનો છીએ, પણ એની અંદર પણ ફેર આવે છે સેવામાં પણ, કે આજે તું કરજે, કાલે પેલો કરજે. એટલે અમારા કવિએ લખ્યું છે કે માણસ માં છે ને એ 4 સંતાનને ઉછેરીને મોટી કરી શકે છે, ભણાવી ગણાવી એને નોકરી ધંધા પર લગાવી શકે છે, પણ 4 સંતાનો ભેગા થઈ અને એક માની સેવા નથી કરી શકતા. આ કલયુગ છે, એટલે હું તમને કહું છું. 4 સંતાનો ભેગા થઈ એક માની સેવા નથી કરતા, પણ ખરેખર એ બંને દીકરીઓ, બંને ભાઈઓ અને એમના જમાઈએ જે કઈ સેવા કરી છે, એ
એ એક સ્નેહને પાત્ર છે. તો વિશેષ મારે વધારે કાંઈ નથી બોલવું. આ કુટુંબ, આ પરિવાર ઉપર જે દુઃખ આવ્યું છે એ દુઃખને સહન કરવાની પરમાત્મા એમને શક્તિ આપે. આપણે એક ટૂંકી પ્રાર્થના 2 મિનિટનું મૌન કરી ગત આત્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના છે. પરંતુ એ પહેલા હું શ્રી નટુભાઈને વિનંતી કરીશ કે શ્રદ્ધાંજલિના 2 શબ્દ આપણને કહેશે. ભાઈ શ્રી નટુભાઈ, આવો. બોલો રામચંદ્ર ભગવાન વધારે મારે કંઈ કહેવું નથી. મારે જે બધું કહી દીધું છે. આ કુટુંબ પર આવી પડેલી આફતને ભગવાન સહન કરવાની શક્તિ આપે અને લીલાબેનને આપશે ને ખૂબ સ્વર્ગમાં સમાવે એવી આશાથી વિઘ્નો સુધી. ખૂબ ખૂબ ધન્યવાદ નટુભાઈ. હવે આપણે એક ટૂંકી પ્રાર્થના 2 મિનિટનું મૌન કરી અને પુષ્પાણીનું કર્મ આગળ ચલાવશું. તો પ્રાર્થના વડે પેલા ગત આત્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરશું. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. હે નાથ જોડી હાથ પાયે પ્રેમથી સૌ લાગીએ. શરણો મળે સાચું તમારું હે હૃદયથી માગીએ. હે જીવલાલો આપ પાસે શરણમાં અપનાઈ કર્મના યોગે કરી દે. કુલમાયે અવતરે ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પ્રભુજી આપની ભક્તિ કરે. 184 બંધનોને લક્ષમાં લઈ કાપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. સુસંપત્તિ સુવિચારને સત્કર્મનો દૈવારસો. જન્મો જન્મ તવ ભક્તિથી ગિરતાર પાર ઉતારજો. આ લોકને પરલોકમાં સૌ પ્રેમ રગ રગ વ્યાપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. મળે મોક્ષ કે સુખ સ્વર્ગના આશા ઉરે એવી નથી. યો દેહ દુર્લભ માનવીનો ભજન કરવા ભાવથી. સાચું બતાવી રૂપ શ્રી રણછોડ હૃદયે સ્થાપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. અસત્યોમાં તું લઈ જા. ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા. તુહી નો સુત તુજ દર્શના તુજ દર્શના. બધાએ 2 મિનિટનું મૌન કરવાનું છે. પરંતુ એ પૂર્વે 3 વખત ઓમકારનો નાદ કરવાનો છે. એકી સાથે એક સ્વરમાં કરેલો બ્રહ્મનાદ એ ગત આત્માને ગતિ અપાવી દે છે. ધ્યાન કરતી વખતે સદગુરુએ આપેલો ગુરુ મંત્ર, લઘુ મંત્ર, દીક્ષા મંત્ર, જે કોઈ દેવને માનો, જે કોઈ માતાજીને માનો, હૃદયપૂર્વક એમનું સ્મરણ કરી ધ્યાન કરવાનું સર્વસ્ત પુણ્ય ગત આત્માના શરણોમાં આપણે અર્પણ કરવાનું હોય છે. એટલા માટે 3 વખત ઓમકારનો નાદ કરી 2 મિનિટનું મૌન કરવાનું છે.
ઓમ શાંતિ 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 મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતો કર્મ બંધનો ત્રંબકમ યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધનાत् મૃત્યુર્મોક્ષીયમામૃતા મૃત્યુર્મોક્ષીયમામૃતા ઓમ ખંડાનાં કામધેનુ માત કી સ્વર્ગવાસ કી કૃષ્ણ કનૈયા કી ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ ભાઈ બહેનોને જય પરમાત્મા, જય સિયારામ, જય સ્વામિનારાયણ. અગત્યની સૂચના, અહીંયા તસવીર કહેતા ફોટો મૂકો, ફોટા આગળ કોઈએ પૈસા નથી મૂકવાના, ફૂલ ચોખા મૂકી દર્શન કરવાના. વિશેષ મહાપ્રસાદ બનાવવામાં આવ્યો છે. જેમને અનુકૂળતા હોય, જેમને ખાવતું હોય એ લોકો મહાપ્રસાદ લઈને જાય એવી મારી નમ્ર વિનંતી. પુષ્પાણી માટે ઘરના અને કુટુંબીજનો પહેલા આવશે, પછી સગા સંબંધીઓ, મિત્ર મંડળ. એક તરફી ભાઈઓ કરશે અને એક તરફી બહેનો કરશે પુષ્પાણી. જરા લાઈનમાં આવીને પુષ્પાણી કરે. અસ્તુ. જય સિયારામ. કોઈ બી આવે ને એક જણ આવ્યો બોલ સ્વર્ગવાસની તો હવે સારમ રે હવે સારમ જબ ઉભરા બને જાય તો હાથ ઊંચો કરે પગલી તગાય વાસતી મગાઉ રે પગલી તગાય વાસતી મગાઉ રે પુષ્પે માસ પાણી પુષ્પે માસ પાણી તુલસીનો બ્રાહ્મણ બેઠો
એ સ્વર્ગેથી મારા રામના પીળા આવી સ્વામી જંતી ભાઈ તો આવા જંતી ભાઈ તો બહુરે દુરે વાટને કે મમ્મી મારી ક્યારે આવશે
આવે દીકરી હંસાવે આવે દીકરી હંસાવે આવે હંસાવે આવે હંસાવે તો આવે હંસાવે કે મમ્મી મારી દીકરી ઈલાબેન આવે ઈલાબેન તો આવે ઈલાબેન તો આવે ઈલાબેન તો કે મમ્મી મારી ક્યારે દીકરી કશિશ ને આવે દીકરી કશિશ ને આવે દીકરી કશિશ ને બહુ રે કઈલા સારું મળીએ ટેન્શન નહીં મળીએ સાથે આવે દીકરી તનવી રે આવે તનવી બનતો આવે તનવી બનતો તનવી રે
એ દીકરી ચાલો હા કેમ છો? એ મને કા ભાગે પડે મારા વાલા મિત્રો, ભાઈઓ બહેનો માતાઓ, ખરેખર આપણે જ્યારે નાના હોઈએ ત્યારે આપણને ખૂબ જ પાલન પોષણ કરીને ખૂબ જ માં મોટી કરતી હોય છે અને ખૂબ જ લાડ દોડથી અને ખૂબ જ મુશ્કેલીઓ વેઠીને આપણને માં નાના દીકરાઓને મોટા કરતી હોય છે. આવી સ્વર્ગસ્થમાં લીલા માને આજે આપણે યાદ કરવા જઈ રહ્યા છે. સ્વર્ગસ્થ માની આપણે યાદ કરવી છે ત્યારે પાપા પગલે ભરતો આય બોલો ને ચાલતો બોલો ને કઈ ચાલો તો ભરતી જ્યારે આજે એમ થાતી આય બોલો ને કઈ ચાલો તો થાતી મારી લીલામાં મારી સરસ્વતી મિત્રો, ભાઈઓ બહેનો માતાઓ, અહીં ઘરના તરફથી ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલ છે. જેમને ફાવતું હોય એમણે જમીને જવા વિનંતી છે. અહીં ઘરના તરફથી ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલ છે. જેમને પણ ફાવતું હોય એમણે
જમીને જવા ભૂલી જશે. નાનો હતો તેથી લાડ લાડાની મોઢામાં ભોજન દેતી, નાના રસોડે જમવા બેસી જાનકી ધરી દેતી. નાની હતી દીદી, ઓ નાની હતી દીદી લાડ લાડાની મોઢામાં ભોજન દેતી, નાના રસોડે જમવા બેસી જાનકી ધરી દેતી. દીકરાઓ માને યાદ કરતા આજે શું કહેતા હોય, આવી માને યાદમાં ફરમાઈશ હોય, એક ભાઈની ફરમાઈશ આવી છે ત્યારે રોજ મન સંભાળ લેના રે રે
हंसा जाओ हंसा जाओ हंसा जाओ हंसा जाओ स्वर्गवास आदि शक्ति ओम नमः पार्वती हर हर महादेव ચલો હગાવી જાઓ તો બધા राम राम गावचा राम 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 હવાની રીત કરતા છે તને કઈ સમજ નહીં પડે કે બેહી રહે હા શું ખબર છે પેલા ટોપી કરે પછી ચા આપે ને પછી પાઘડી ઉપર આ માંડી ટોપી થવા પડે ઊંધી ઊંધી રીત નહીં કરવાની ચાય બધા ઉભી રેડી જા આમ થાય એમ જ નહીં થાય પાત્રું તું બે એટલે મહિના બેના બેહતા જ આવડે હા સાદી રીત નહીં તો આ રીતના સાદી આપ જરા જરા બધાને राम राम बोलिया राम ये पांच बोलिया जे वे તમે જાઓ ટોપી લેતા આવો
તમારા હાથથી બધાને આપી દોજો. કાઢી મૂકો ટોપી જો. બધા પહેરવાની છે કાઢો અમારા માટે. જ્યાં બી હગવડીમાં જઈને તો ટોપી લઈને જજો બધા. જ્યાં બી નહીં દૂરી નવી દે ને મેં તું જ્યાં બી હગવડીમાં જવા તો ટોપી લઈને જમના. કે હોજી કે પણ હોજી હોજી તારા માટે બી લાવે હા પહેરીને બે અહીંયા આવ અત્તર બેટા પાણીની પાછળ જોઈ લેવાય ને હવે પછી એને 500 ને કઈ રૂપિયા આપવાના કે બિલકુલ મારે રજૂઆત જેવી રાખી દેવાય મહારાજ વાત કરે ને મારી વાત કરે. माणिक से बात करे 500 रुपये मारा जाओ अपना. मैंने भी अभी टोपी पहन ली है. वाह डबल आ गया. मैंने भी अभी टोपी पहन ली है कैप. पूरी પેલા અમૃતભાઈ હા એ બાપુજીને હસ્તક આપો. બાપા એ બાપા मम्मी दो 2:17 पे अभी सभी विधि ख़त्म हो चुकी है और अभी हम फाइनली खाने के लिए बैठे हैं. बहुत ही भूख लगी थी मेरे को और सभी लोगों को.